ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ. ગુપ્ત રાહે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતોરાત 3 ધાર્મિક સ્થળનું ડિમોલિશન. કલાત્મક ચીજવસ્તુઓ તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ્સ વેચાણ પ્રદર્શન સરસ મેળાનો પ્રારંભ. અને તેલના ડબ્બાની આડસમાં છુપાયેલા 2730 બોટલ દારૂ કબજે. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિમય રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે. દરેક પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ગુલાબ આપીને આવકારવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં વંથલી રોડ વિસ્તાર પર આવેલ પ્રેમાનંદ સ્કૂલ ખાતે ઇન્ચાર્જ ડીઈઓ લતાબેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબ આપીને મીઠું મોઢું કરીને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવડાવ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે કુલ 37 પરીક્ષા કેન્દ્રો, 150 પરીક્ષા સ્થળો અને કુલ 1140 લોક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 40,894 વિદ્યાર્થીઓની કસોટી શરૂ થઈ ચૂકી છે. દરેક પરીક્ષા કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાને લઈને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, એસપી અરશદ મહેતા સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. જેસીઆઈના હોદ્દેદારો અને બોર્ડના સિનિયર મેમ્બર ડોક્ટર પ્રવદન કોટાર વગેરે પણ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. માર્ચ 2024 એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં 37 સ્કૂલ પરીક્ષા કેન્દ્રો છે, 1410 સ્કૂલ બ્લોક છે, 150 બિલ્ડિંગ છે અને 40,894 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. અત્રે તંત્ર દ્વારા પરીક્ષા લક્ષી જે કોઈ પણ તૈયારીઓ કરવાની હોય, સ્ટાફથી માંડી અને ભૌતિક સુવિધા સુધીની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તમામ સ્ટાફ એલર્ટ છે, તમામ સ્ટાફ એલર્ટ પણ છે અને એમના દ્વારા આ પરીક્ષા ગેરરીતિ વિહીન સારા વાતાવરણમાં, સારા ભાવાવરણમાં વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે એ માટેની તમામ સૂચનાઓ તમામ પરીક્ષા કેન્દ્રો પર અપાઈ ચૂકી છે. અને 92 જેટલા વર્ગ 1 અને વર્ગ 2 અધિકારી કે જેમની ઓબ્ઝર્વર તરીકે પણ નિમણૂક થઈ ચૂકી છે, કે જેમના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ગેરરીતિ વિહીન અને એક સરળ વાતાવરણમાં પરીક્ષા યોજાય એ માટેની તૈયારી થઈ ચૂકી છે. આ તકે જિલ્લા શિક્ષણ અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું તમામ પરીક્ષાર્થીઓને નિર્ભય રીતે ખૂબ સરસ રીતે પરીક્ષા આપે અને ખૂબ પ્રગતિકારક પરિણામ પ્રાપ્ત કરે એ માટે શુભેચ્છાઓ પાઠવું છું. આજે અમારી ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા શરૂ થઈ છે. આ વખતે જે ધોરણ 10ની પરીક્ષા જે બાળકો આપી રહ્યા છે એના માટે સારા સમાચાર એ છે કે 30% ઓબ્જેક્ટિવ અને 70% જે હેતુલક્ષી છે એમાં પણ ઓપ્શન 30% આપેલ હોય. આમ આ વખતની પરીક્ષાર્થી જે ધોરણ 10નું જે પરિણામ પરીક્ષા આપશે તે સારી રીતે પાસ થઈ શકશે. એટલું જ નહીં, જે સ્પેસિફિક જવાબને બદલે રેન્ડમલી જવાબ આપે તો પણ એના ગુણ ગણી આપવા એવી આ વખતે નવી સૂચના બોર્ડે આપેલ હોય. આમ આ વખતની પરીક્ષા દર વખત કરતાં કંઈક જુદી હશે. ધોરણ 12, ધોરણ 10ની પૂરક પરીક્ષા પણ અમો લેવાના, એટલે કે 12 સાયન્સની તમામ વિષયની પરિણામ પછી એક જ મહિનામાં પરીક્ષા લેશું. ધોરણ 10ના 3 વિષયની, ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2 વિષયની. આમ આ વર્ષે ધોરણ 10માંથી 11માં જનારા અને 12માંથી કોલેજમાં જનારાઓની મોટી સંખ્યા હશે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે અમારા કાયમી પ્રયાસ રહ્યા છે. આ પરીક્ષામાં વાલી અને વિદ્યાર્થીને અમારી શુભેચ્છાઓ. અસ્તુ. આજેથી શરૂ થતી ગુજરાત માધ્યમિક ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 તથા 12ની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓની અંદર આજે પ્રથમ દિવસ છે. પ્રથમ દિવસે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને સન્માનવા માટે જૂનાગઢના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય, બોર્ડના મેમ્બર જે છે એ પ્રિયવદનભાઈ કોરાટ તથા
જૂનાગઢ જેસીઆઈના તથા અમુક મહિલા મંડળોના ઘણા બધા સભ્યો જે છે એ બાળકોને શુભેચ્છા દેવા માટે અત્રે ઉપસ્થિત છે. આજે જૂનાગઢની પ્રેમાનંદ સ્કૂલમાં જે સેન્ટર છે એમાં આજના દિવસે 10મા ધોરણની અંદર કુલ 180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તથા 12મા ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર છે અને આ વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર બપોરે છે, જેની અંદર જે છે એ લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જનારા છે. આ સૌ વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે એ માટે આ સેન્ટર ઉપર સારામાં સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે અને મુશ્કેલી પડે તો તાત્કાલિક એનું નિવારણ થઈ શકે આ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી હકારાત્મક અભિગમ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. આજ રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. આજે અમે જેસીઆઈ સંસ્થા દ્વારા જ્યારથી સરકારે આ નિયમ રાખ્યો છે કે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાની, એટલા વર્ષથી અમે જેસીઆઈ તરફથી દર વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને એક પુષ્પગુચ્છ અને મીઠું મોઢું કરાવવા માટે ચોકલેટ, કંકુ ચોખાના ચાંદલા કરી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીએ છીએ. આજે અહીંયા પ્રેમાનંદ વિદ્યાલય ખાતે આ કાર્યક્રમ અમારો યોજવામાં આવ્યો હતો, જેની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય મેડમ અને પ્રિયવર્ધન કોરાટ સાહેબ જે બોર્ડના મેમ્બર અને એગ્રીકલ્ચરના ચોવટિયા સાહેબ, જાદવ સાહેબ અને ભાજપ બક્ષી પંચના ઉપાધ્યક્ષ જે કે ચાવડા સાહેબ અને સાથે સાથે અનેક મહાનુભાવો આ અમારા આમંત્રણને માન આપી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા આવેલ હતા. અમારી તૈયારી તો ખૂબ જ સારી છે. અમને અમારા શિક્ષકો, અમારા ત્યાંના ગુરુ માતાઓ, અમને અમારા માતા પિતા બધાના સપોર્ટથી અમે અત્યાર સુધીમાં આખા વર્ષમાં ઘણું બધું તૈયાર કર્યું છે. અમારા સિલેબસ, અમારું એક 12નું અમારા સર ટીચર, ટ્યુશનના સર છે, બધા દરમિયાન અમે સારું એવું અત્યારે અભ્યાસ કરીને અહીંયા સુધી પહોંચીએ છીએ. હવે અમે ચાહીએ છીએ કે 10મામાં અમારા સારા લેવલે અમે આગળ વધીએ અને અમારા પેપર સારા જાય. અને હું એવું પણ ચાહું છું કે મારી સાથે અત્યારે જેટલા 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે તે બધાના પેપર સારા જ જાય મારી છે. એટલા માટે જય શ્રી કૃષ્ણ અને જય માતા. 10માની એસએસસીની પરીક્ષા ભરવા આવ્યા છીએ, તેમના માટે હું ખાસ કહું છું કે તમને બધાય 10માના 12માના વિદ્યાર્થીઓ સારા ટકાવારી લઈ અને પાસ થાય તેવી અમારી શુભેચ્છાઓ. કેવી તૈયારી? મેં પૂરેપૂરી પરીક્ષાની તૈયારી કરેલ છે, તેમજ બધા વિદ્યાર્થીઓ પૂરી તૈયારીની સાથે આવેલ છે, તેમજ બધા વિદ્યાર્થીઓ પૂરેપૂરી ટકાવારી અને સારી રીતથી પોતાના મા બાપનું સપનું પૂરું સાકાર કરે તેવી મારી ઈચ્છાઓ અને શુભેચ્છાઓ. તેમના માટે ખાસ નમસ્તે. એસએસસી બોર્ડની પરીક્ષા દેવા પ્રેમાનંદ સ્કૂલમાં આવ્યો છું. હું મૂળ પાર્થ એકેડેમી સ્કૂલમાંથી આવું છું. દરેક છોકરાનું સપનું હોય છે કે તે 10મા ધોરણની પરીક્ષામાં સારા અંક લાવે અને સારું કેરિયર બનાવે. બધાના મા બાપની આશા હોય છે, પણ આપણે એની આશા ઉપર ઉતરી પડવું જોઈએ. અત્યારે આપણે જોઈએ છે ઘણાને આ પેપર ફૂટવાના કૌભાંડ થાય છે એસએસસી એટલે જીપીએસસી નામકની બધી એક્ઝામોમાં મોટી. તો ભગવાનથી એક જ પ્રાર્થના છે કે આજે એવું કાંઈ ન થાય, કેમ કે અમે બધા પૂરી તૈયારી કરીને આવ્યા છે. સ્કૂલ ઉપરથી જેટલી કરાવે એથી વધારે કરેલી છે અમે, અને જેટલું ઘરેથી બારુથી બધા હગાવાલાનું પ્રેશર આવે છે બધીનું ધ્યાનમાં લઈને એ પ્રમાણે તૈયારી કરી છે. તૈયારીનો મતલબ એટલો નહીં કે કેટલો સમય વાંચવું, પણ કેટલું વાંચવું એ આપણો સમય એ મહત્વનું છે. રોટરી ક્લબ ઓફ જુનાગઢ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાને 56 વર્ષ પૂર્ણ થતા જેની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે વિશ્વભરમાં 1000થી વધુ કેમ્પ આયોજિત કરવામાં આવ્યા હતા અને 3000થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જુનાગઢમાં આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ સોસાયટીના પાછળના ગ્રાઉન્ડમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને અન્યની જિંદગી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલને અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સિદ્ધ કિકાણી, ભવ્યા કંટારિયા, નેવિલ વિઠલાણી અને ધ્રુતિ મારડિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આજ રોજ રોટરી ક્લબ જુનાગઢના 56 વર્ષ વર્લ્ડ વાઇડ પૂરા થયા છે અને એના અંતર્ગત રોટરી ક્લબ જુનાગઢ દ્વારા તથા દરેક વર્લ્ડના રોટરી ક્લબ દ્વારા 1000+ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા 3060 બ્લડ બોટલ એકઠા કરવાનો એક ટાર્ગેટ બહાર પાડવામાં આવ્યો છે, જેના અંતર્ગત રોટરી ક્લબ જુનાગઢ ઇન એસોસિએશન વિથ ટાટા ગ્રુપ, ભગવતી ઓટો લિંક
અને અમારું સોશિયલ મીડિયા પાર્ટનર ગ્લોરિયસ જુનાગઢ દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું અમે આયોજન કરેલું છે, જેમાં અમે મેક્ઝિમમ લોકોને એવું નિવેદન કરીએ છીએ કે અહીંયા આવી અને બધા બ્લડ ડોનેટ કરે અને વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય, જેનાથી લોકોના જીવન બચી શકે છે. તો તમારી એક બ્લડ બોટલથી ઘણું બધું તમે મહાદાન કરી શકો છો. એટલે જ આ કેમ્પનું નામ મહાદાન 9.0 આપવામાં આવ્યું છે. તો ધન્યવાદ જુનાગઢ. જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ જજ H.A. દવેએ જણાવ્યું હતું કે લોક અદાલતમાં 2000થી વધુ કેસના સમાધાન માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આગામી 11મી મેના રોજ પણ ફરી લોક અદાલતનું આયોજન થશે, જેમાં પણ લોકો પોતાના કેસનું સુખદ સમાધાન કરાવે અને લોક અદાલતમાં ભાગ લે તેવી અપીલ કરવામાં આવી હતી. BGBCLના અધિકારીએ KS રાઠોડે જણાવ્યું હતું કે વીજ કંપનીના 328 કેસ લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. સવારના 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાયેલ લોક અદાલતમાં કુલ 4885 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. 31 કોર્ટમાં ચાલેલી 8 કલાકની કામગીરી સફળ રહી હતી. લોક અદાલતને સફળ બનાવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને સિનિયર સિવિલ જજ HR પરમારના માર્ગદર્શનમાં વકીલોએ જહેમત ઉઠાવી હતી. આજરોજ નેશનલ લોક અદાલત જે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અન્વયે આપણે ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં યોજેલ છે. અને દર વર્ષે લોક અદાલતમાં આપણને ખૂબ જ સરસ સફળતા મળે છે. અને આ વખતે પણ લગભગ આપણને 2,500 થી 3,000 જેટલા કેસોનો લોક અદાલતમાં સુમેળભર્યો નિરાકરણ થશે એવી પૂરી આશા છે. અને દરેક જનતાને મારી એવી નમ્ર વિનંતી છે કે આ લોક અદાલતમાં તો ઠીક, પણ હવે પછીની પણ જ્યારે લોક અદાલત આવે 11મી મેના રોજ છે, તો બધા આ લોક અદાલતનો લાભ લો અને સરસ મજાનું સમાધાન થાય અને સુમેળ રહે એવી બધાને મારી વિનંતી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે લોક અદાલત યોજાઈ છે, એની અંદર અમારા દ્વારા PGCL દ્વારા 328 કેસ પ્રી લિટિગેશનની અંદર મૂકવામાં આવેલા છે. 16 કેસ લિટિગેશનની અંદર મૂકવામાં આવેલા છે, જેની અંદર પ્રી લિટિગેશનની અંદર આજે ઘણા બધા ગ્રાહકોએ આનો લાભ લીધો છે. અને જે 328 કેસ છે એની અંદર 25% જેવા કેસ અમારા આજે સોલ્વ થઈ ગયેલા છે. અને બીજું કે ગ્રાહકોને અમારા તરફથી એવી અપીલ છે કે મહત્તમ લોક અદાલતનો લાભ લે, જેની અંદર અમારા દ્વારા 100% વ્યાજ માફ કરી દેવામાં આવે છે, જેથી કરીને વધારેમાં વધારે આનો ગ્રાહકો લાભ લઈ અને પોતાના કેસનું નિરાકરણ લાવી શકે છે. લોક અદાલતમાં આવ્યો સંતોષ મને મળ્યો છે અને બધાને આવવું જ જોઈએ આ રીતે. અહીંયા PCVCLનું હતું, અમારે PCVCLનું હતો કેસ હતો અને સંતોષ મળ્યો અમને. હવે કામ થઈ ગયું અમારું. શનિવારની રાત્રિએ જૂનાગઢના નગરજનો સહિતના લોકો મીઠી નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા, ત્યારે કોઈને પણ ગંધ થાય નહીં તેવી રીતના તંત્રએ 800 થી વધુ પોલીસ કર્મીઓ અધિકારીઓને તૈનાત રાખીને રાતોરાત 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મજેવડી દરવાજા નજીક આવેલી દરગાહ, રેલવે સ્ટેશન પાસેનું રામાપીરનું મંદિર અને તળાવ દરવાજા નજીક આવેલ જલારામ મંદિરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધાર્મિક દબાણ ઉપર બુલડોઝર ફેરવવા માટે ખાનગી મીટિંગ કરીને રણનીતિ ઘડવામાં આવી હતી. ઓપરેશન ડિમોલિશનની કોઈને પણ ગંધ ન થાય તેવી રીતના SP અરશદ મહેતાની સૂચનાથી તેમની કચેરી નજીક શેરીઓમાં પોલીસના વાહનોને છુપાવી દેવામાં આવ્યા હતા. એટલું નહીં, ઓપરેશન અંગે PI કક્ષાના અધિકારીઓને પણ અજાણ રાખવામાં આવ્યા હતા અને તેઓને સીધા જ સ્થળે પહોંચવાનો આદેશ કરવામાં આવ્યો હતો. મજેવડી દરવાજા અને રેલવે સ્ટેશન આસપાસ 1 કિલોમીટર સુધીના તમામ રસ્તા પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા હતા. કોઈ પણ વ્યક્તિ બેરિકેડને પસાર ન કરી શકે તેવી કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. મજેવડી ગેટ પાસેનું ધાર્મિક દબાણ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની દેખરેખ હેઠળ દૂર કરવામાં આવ્યું હતું. મજેવડી ગેટ ખાતેની કામગીરી દરમિયાન SP અરશદ મહેતા જાતે સ્થળ પર હાજર રહ્યા હતા
મજેવડી ગેટ ખાતેનું ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવાની સાથે અહીં રાતોરાત ડામરનો રોડ પણ બનાવી નાખવામાં આવ્યો હતો. મજેવડી ગેટ પાસેનું ઓપરેશન પાર પાડ્યા બાદ રેલવે સ્ટેશન પાસે રામાપીર મંદિર બાદ અને બાદમાં તળાવ દરવાજા પાસે નીલધારા એપાર્ટમેન્ટ સામે આવેલ જલારામ મંદિરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મેગા ડિમોલિયેશન ઓપરેશન દરમિયાન જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને તેમના કાફલાની બંદોબસ્ત સહિતની કામગીરી પ્રશંસનીય રહી હતી, જેના પરિણામે કોઈ પણ જાતની અઘટિત ઘટના ઘટી ન હતી. ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયને લઈને તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ ભવનાથ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થતા લાખોની સંખ્યામાં પ્લાસ્ટિકની પાણીની બોટલો સામે આવી રહી છે. શહેરના જાગૃત નાગરિક અને એડવોકેટ અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે તંત્ર પાસે જ્યાં સુધી કોઈ પણ જાતનો વિકલ્પ ના હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના જાહેરનામા બહાર પાડવા ના જોઈએ. કલેક્ટરના આદેશ મુજબ કર્મચારીઓ દ્વારા પૂરતું કામ પણ કરવામાં આવ્યું નથી. ફક્ત વેપારીઓને દંડ ફટકારીને મન બનાવી લેવામાં આવ્યું છે. તાજેતરમાં જૂનાગઢનો ઐતિહાસિક મેળો શિવરાત્રીનો પૂરો થયો છે. હાઈકોર્ટના હુકમ પછી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને તેમાં વન તંત્ર અને કોર્પોરેશન દ્વારા ટીમો બનાવવામાં આવેલ અને પ્લાસ્ટિક ઓછામાં ઓછું જાય અથવા તો ન જાય તેના માટે તેઓએ પ્રયત્નશીલ રહેવાનું હતું, પરંતુ લાખો લોકો ઉમટી પડતા એ શક્ય બનેલ નહીં અને તંત્ર પોતાની કામગીરીમાં નિષ્ફળ ગયેલ છે. તંત્ર પોતે દ્વિધામાં છે કે ખરેખર પ્લાસ્ટિક બેન છે એ શેના માટે? જંગલમાં પ્લાસ્ટિક જાય અને લોકોને અને પ્રાણીઓને તકલીફ ન પડે એટલા માટે આ કાયદો છે. તો ઇકો સેન્સિટિવ ઝોનની વ્યવસ્થાઓને સમજવાની અને એનો વચ્ચે કોઈ છેડો ગોતવો પડે, કારણ કે જે વસ્તુ અશક્ય છે એ વસ્તુને શક્ય બનાવવાની કોશિશ થઈ અને તંત્ર નિષ્ફળ ગયું એમ હું સ્પષ્ટપણે માનું છું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. કલાત્મક ચીજ વસ્તુઓ તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ્સ વેચાણ પ્રદર્શન સરસ મેળો આયોજિત કરવામાં આવેલ છે. ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટે આયોજિત સરસ મેળાને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા ખાસ ઉપસ્થિત રહીને સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. શહેરમાં એજી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સરસ મેળામાં સખી મંડળની બહેનોની હાથ બનાવટ સહિતની વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓ ઉપરાંત ગાય આધારિત અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનું પણ વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ માટે રાજ્યભરમાંથી આવેલા સખી મંડળની બહેનો માટે 50 જેટલા સ્ટોલ્સ લગાવવામાં આવેલ છે. સાથે સાથે મેળામાં પધારેલા લોકો લાઈવ ફૂડની પણ મજા માણી શકે તે માટે 5 સ્ટોલ પણ રાખવામાં આવેલ છે. 19 માર્ચ સુધી ચાલનારા મેળાનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવેલ છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને ગુજરાત સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સરસ મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા લાઇવલીહુડ મેનેજર કિરણ વ્યાસ, અર્જુનભાઈ આહિર, રાજેશભાઈ ડાભી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા અમે સરળ મેળામાં ભાગ લીધો છે અને અમારી પ્રોડક્ટ અહીંયા આગળ પ્રોટીનવાળા કૂકીઝની છે અને અહીંયા મને ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને મહિલાઓ માટે આ ખૂબ સારું પ્રોત્સાહન આપે એવું સ્ટેજ છે. બધા મહિલાઓએ આમાં ભાગ લેવો જોઈએ અને અહીંયા ખૂબ સાથ સહકાર અને ખૂબ સારું આયોજન છે. આયોજકો પણ બધાને ખૂબ સરસ રીતે મદદરૂપ થાય છે અને મારી એવી ઈચ્છા છે કે ભાઈ જૂનાગઢની જનતા આ મેળામાં આવે અને ઘણી બધી અહીંયા હસ્તકલાની પણ પ્રોડક્ટો છે એનો લાભ લે. અમે અહીંયા 2 વર્ષથી મહિલા સખી મંડળમાં છીએ અને એમાં ભાગ લઈએ છીએ અને સાથે અમારે ઘણી બધી બીજી પણ પ્રોડક્ટો છે કે જેમાં સાબુ છે, પછી આપણે દંતમંજન છે, શેમ્પૂ છે, જે અમે બધું ઘરે બનાવીએ છીએ. મહાશિવરાત્રિના મેળાના જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો, જેના 3જા દિવસે બોલિવૂડ સિંગર ભૂમિબેન ત્રિવેદીએ શિવતાંડવ તેમજ રાસ ગરબા ગાઈને જમાવટ કરી હતી, જેને માણીને લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. બાદમાં ભૂમિબેન ત્રિવેદીએ ભવનાથ મહાદેવના મંદિરે દર્શનનો લાભ લીધો હતો અને મેળાનો આનંદ પણ માણ્યો હતો. જુનાગઢ મિરર ન્યૂઝ સાથેની મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે શિવરાત્રિમાં ભવનાથના દર્શન અને મેળાનો લાભો માણવો એ અહોભાગ્યની વાત છે. Connection of the
મિત્રો આપણી સાથે છે ભૂમિબેન ત્રિવેદી કે જેણે આજે રંગમંચ ઉપર આજે જે સરકારી તંત્રના જે રંગમંચ છે એમાં ધૂમ મચાવી ભગવાન શિવની આરાધના કરી અને ખુદ બ્રાહ્મણ છે એટલે સ્વાભાવિક છે કે આરાધ્ય દેવની પૂજા એમના મુખેથી થાય તો એ અલગ જ હોય. ભૂમિબેન, કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ જુનાગઢ અને એમાં પણ શિવરાત્રિના મેળામાં? શિવરાત્રિની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આપના વ્યુઅર્સને પણ. ખૂબ જ સારું લાગ્યું અહીંયા જુનાગઢ. પહેલી વખત હું પરફોર્મ કરવા આવી અને ભવનાથ મંદિરના આંગણે, દાદાના આંગણે જ આપણે આવીને બધાએ પરફોર્મ કર્યું અને એક ભક્તિનો આનંદ જ આખો જુદો હતો. અમારે સુર અને તાલનો અને આપ સૌના સહકારની સાથે આપણે જે અભિષેક કર્યો સ્વરનો, એનો મને જે આજે લાવો મળ્યો છે અને ખાસ કરીને શિવરાત્રિના પાવન અવસર પર એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને ગુજરાત ગવર્મેન્ટે જેમણે આયોજન આખું કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. અને બધા ભક્તોની ખરેખર સાચી ભક્તિમાં બધાને લીન થતા જોઈ એ જે આનંદ હતો એ બમણો થઈ ગયો અને એનો તો કોઈ જ હવે એનાથી આગળ મારી પાસે શબ્દો નથી. ભૂમિબેન, ખાસ કરીને જુનાગઢના મેળામાં તમે આવ્યા, પબ્લિક જોઈ અને ભાવભક્તિ જોઈ, મનમાં શું છે? હું એકદમ કહેવાય ને કે એક નિસ્વાર્થ ભાવે મેં જે કહેવાય કે ભક્તિના ગીતો મેં બધાએ રજૂ કર્યા, પ્રસ્તુત કર્યા અને એવા ઘણા બધા છે, હજારો લાખો ભક્તિના ગીતો છે. મારા કંઠેથી જે મારા મનગમતા ભજનો હતા કે ગીતો હતા કે એવા ગીતો કે જે જેટલા પણ ત્યાં આગળ ઓડિયન્સમાં જેટલા પણ લોકો બેઠા હતા એ બધા જે રીતના તરબોળ થઈ રહ્યા હતા અને પોતાના મહાદેવને યાદ કરી રહ્યા હતા એ દેખાઈ રહ્યું હતું અને એની મજા જ આખી જુદી હતી. અને પછી અમે લોકોએ ગરબા ગાયા, ઘણા બધા માતાજીના ગરબા ગાયા અને શિવ તાંડવનો અમે એક નાની એક ઝલક આપી અને અમારી તો ખૂબ જ ઈચ્છા હતી કે અમે શિવ તાંડવ કે મહિષાસુર મર્દિની સ્તોત્રમ એ પૂરા ગાઈએ અને એ પ્રમાણે અમને જસ્ટ એક એવી ભાવના હતી કે અમે આ નાની જે રજૂઆતો હતી એ બધાની સમક્ષ મૂકી અને બધાને એ સાથે ગઈ રહ્યા હતા. એટલે અત્યારે હું એ એનર્જીમાં છું, એટલે આખી મારી એનર્જી પણ શિફ્ટ થઈ ગઈ છે અને એ જે આશીર્વાદ છે એ ફીલ થઈ રહ્યું હતું. અમે જ્યારે સ્ટેજ ઉપર ગાઈ રહ્યા હતા, પરફોર્મ કરી રહ્યા હતા, મારા મ્યુઝિશિયન્સ બધાની એક એ કહેવાય ને કે જે એક સ્ટેજ ઉપર ઓરા હતી એ આખી ચેન્જ થઈ ગઈ અને એક ભક્તિ સિવાય બીજો એક પણ થોટ નહોતો, એક પણ ખ્યાલ નહોતો ભક્તિ સિવાય. એક હું અને ભગવાન શિવ, જીવ અને શિવનું મિલન ખરેખર આજે થયો અને બધાએ આજે
જોયું નિહાળ્યું અને મેં બધાએ એ વસ્તુની અનુભૂતિ પણ કરી. થેન્ક યુ માતા ભૂમિબેન ત્રિવેદી. અને આજે ખરેખર ખૂબ મજા આવી અને આજે છેલ્લો દિવસ અને મહાશિવરાત્રિનો દિવસ ભૂમિબેનના સ્વરથી આજે રસ તરબોળ થઈ ગયા હતા બધા લોકો. ફરીથી મળીશું. થેન્ક યુ. ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ ધરણા શરૂ કર્યા છે. ધરણા પર ઉતરેલા લોકોએ ઝાંઝડા, સુખપુર, જોશીપરા ટીપી સ્કીમ રદ કરવાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે ખેડૂતોની 40% જમીન કપાત કરવામાં આવી છે, પરંતુ કોઈ વળતર આપવામાં આવ્યું નથી. મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ ધરણામાં જોડાયા છે. જુડા દ્વારા આ ટીપી સ્કીમ રદ કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. શહેરમાં ઝાંસીની રાણીના સર્કલ ખાતે ધરણા કરી રહેલા ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે ઝાંઝડા ગામને લાગુ પાડનાર ટીપી સ્કીમ નંબર 5 અને 7 નો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ અગાઉ પણ અનેક વખત આવેદનપત્ર, રેલી, સરઘસ કાઢીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ કોઈ પણ નિર્ણય ન આવતા રવિવારથી ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે, જેમાં 200 થી વધુ બહેનો અને 250 થી વધુ ભાઈઓ જોડાયા છે. ઝાંઝડાની ટીપી સ્કીમમાં 40% જમીન કપાતથી આર્થિક રીતે નબળા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ પણ ભરવો પડશે. 1976ના શહેરી વિકાસ સત્તા મંડળના કાયદાની કલમ 66 મુજબ જો વધારે ખેડૂતો વિરોધ કરે તો ટીપી સ્કીમ રદ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. આજે જૂનાગઢની અંદર ખેડૂતો ખેતર છોડી અને ધરણા ઉપર બેઠા છે, કારણ કે જૂનાગઢના ઝાંઝડા ટીપી નંબર 5-7ના ખેડૂતો તેમજ જોશીપરા અને સુખપુરના ખેડૂતો જે ટીપી સ્કીમ લાગતા ખેડૂતોની ખેતીની જમીન 40% કપાતની જે વાત છે, એ ઉપરાંત પણ બેટરમેન્ટ ચાર્જ ભરવાની જ્યારે વાત છે, ત્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે અને આ વિકાસની જે વાત કરી અને ખેડૂતોને ખેતીની જે જમીન કાપવાની વાત છે એનો વિરોધ છે. કારણ કે અનેક વખત આવેદનપત્ર અને રજૂઆત આપવા છતાં પણ જૂનાગઢની જુડા કચેરી દ્વારા ખેડૂતોની કોઈ વાત ધ્યાનમાં લેવામાં નથી આવતી. તાત્કાલિક અસરથી અમારી વાતને ધ્યાનમાં લેવામાં આવે. સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ ટીપી હટાવો અને દેશના ખેડૂતોને બચાવો, ખેતી બચાવો એવી માગણી અમે કરી છે. અને ખેડૂતો ઉપર જ્યાં ખોટું ભારણ છે, જ્યાં વિકાસની જરૂર નથી એવી જગ્યાએ વિકાસ કરવાની જે વાત છે તે વ્યાજબી નથી. બહારની એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેની અંદર મોટામાં મોટી ભૂલ છે, કારણ કે જ્યાં લોકો રહેતા હોય એવી જગ્યાએ ટીપી સ્કીમ લાગે, એનો વિકાસ થયો હોય એ વિસ્તારમાં ટીપી સ્કીમ લાગે, એને બદલે ખેડૂતો જ્યાં ખેતી કરે છે 50 વર્ષ સુધી જ્યાં મકાન નથી બને એમ, જ્યાં લોકો રહેવા નથી જાય એમ, એવા ટીપી સ્કીમની અંદર ખેડૂતોની ખેતીની જમીન ઉપર નકશા બનાવવામાં આવ્યા છે, જે ગેરવ્યાજબી છે. તાત્કાલિક અસરથી આ રદ થવા જોઈએ, કારણ કે આ યોજના એવી છે કે એની કલમ 66 મુજબ કોઈ પણ ખેડૂતો વિરોધ કરે, એની અંદર વધુમાં વધુ ખેડૂતો વિરોધ કરે તો આ યોજના પડતી મૂકવી જોઈએ. એને એ યોજના મુજબ અમારી માગણી છે કલમ 66 મુજબ કે તમામ ખેડૂતોએ વિરોધ કરે છે ત્યારે આ ટીપી સ્કીમ હટાવવી જોઈએ એવી સરકારની અંદર અમારી માગણી છે. જૂનાગઢની ભાગોળે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને જય ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ખાતેનો ગોડાઉનમાંથી 2730ની બોટલ દારૂ પકડી પાડીને દારૂ અને વાહન સહિતના ₹10.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ આ કાર્યવાહી દરમિયાન 3 શખ્સો નાસી ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના PSI IS રબારી સહિતનો સ્ટાફ જૂનાગઢ વિસ્તારમાં પ્રોહી જુગારના કેસ શોધી કાઢવા માટે ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સીમમાં આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતેના ગોડાઉનમાં કેટલાક ઇસમોએ વિદેશી દારૂનો જથ્થો મગાવી ગોડાઉનમાં સંતાડી રાખી દારૂનું કટિંગ કરવાની તૈયારીમાં હોવાની બાતમી મળતા ગોડાઉનમાં દરોડા પાડીને પિકઅપ વાહન અને ગોડાઉનમાં તેલના ખાલી ડબ્બાની આડસમાં તાડપત્રી નીચે છુપેલી રાખેલ ₹5,80,440ની કિંમતના વિદેશી દારૂની 2730 બોટલ મળી આવી હતી. આથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ તેમજ વાહન મળીને કુલ ₹10,82,440ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બુટલેગર મૂળ મહારાષ્ટ્ર થાણેનો ચેનારામ ભેરારામ
તથા જૂનાગઢનો અરવિંદ મારવાડી અને લખન મેરુ ચાવડા નામના ઇસમો હાજર મળી આવ્યા ન હતા. દરમિયાનમાં ગોડાઉનના માલિક જૂનાગઢમાં ઝાંઝડા રોડ પર આવેલ ભક્તિનગરમાં રહેતા સંગીતાબેન બટુકભાઈ રાબડિયા હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાએ આરોપી મહારાષ્ટ્રના થાણે ખાતેના ગોલ્ડ સ્ટાર ડિસેન્ટ હોમ વિનયનગર મીરા ભાઈદર રોડ વિસ્તારમાં રહેતા ચેનારામ ભેરારામને 3 મહિના અગાઉ એગ્રીકલ્ચર પ્રોડક્ટના વેચાણ માટે ભાડેથી આપ્યું હતું. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ VN ચૌધરીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. શિવરાત્રી મેળામાં જૂનાગઢના એડવોકેટના કિસ્સામાંથી 18,739ની કિંમતનો મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં ઢેબર રોડ વિસ્તારમાં આવેલ ન્યૂ લાલ બહાદુર સોસાયટીમાં રહેતા એડવોકેટ જયભાઈ મહેશભાઈ મનાણી 8 ફેબ્રુઆરીના રોજ તેમના જૂનાગઢ તાલુકાના ઈવનગર ગામે રહેતા સાળા કુમનભાઈ મનસુખભાઈ ટાક સાથે ભવનાથ ખાતે શિવરાત્રીના મેળામાં આવેલ ભવનાથ મંદિરે દર્શન કરીને પરત ફરતા હતા. તે દરમિયાન ભવનાથમાં લાલ ગેટથી રૂપાતન ગેટ સુધીમાં ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સે જયભાઈ મનાણીના પેન્ટના ખિસ્સામાંથી ₹18,739ની કિંમતનો મોબાઈલ ફોન ચોરીને નાસી ગયો હોવાની ફરિયાદ વકીલે નોંધાવતા ભવનાથ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ. ગુપ્ત રાહે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે રાતોરાત 3 ધાર્મિક સ્થળનું ડિમોલિશન. કલાત્મક ચીજવસ્તુઓ તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ્સ વેચાણ પ્રદર્શન સરસ મેળાનો પ્રારંભ. અને તેલના ડબ્બાની આડસમાં છુપાયેલા 2,730 બોટલ દારૂ કબજે. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.